તો આજ તો આપણે બનાવશું આલુ પરોઠા. તો આ પરોઠા છે ને આપણે એકદમ પોચા રૂ જેવા, એટલે આપણે આ પરોઠા કોઈ બી સબ્જી સાથે ખાઈ શકાય. તો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. જય સીતારામ, જય માતાજી. તો જુઓ, આપણે છે ને આ પરોઠા મેથીમાં બનાવેલા હતા. તો આપણે આ પરોઠા મેથીમાં બનાવેલા છે, પોચા એકદમ રૂજવા. એટલે આ પરોઠા છે ને આપણે બધામાં ખાઈ શકાય. ચટણી, કોઈ બી સબ્જી હોય, મરચાં, કોઈ બી સબ્જી સાથે આપણે આ પરોઠા ખાઈ શકીએ છીએ. તો આપણે છે ને હવે એક જગ લઈ લઈશું. એમાં આપણે મરચાં, કોથમીર, લસણ, આદું, બાફેલા પાલક, મીઠું, જીરું, ખોળ, લીંબુ, પાણી. તો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આપણે હવે પેસ્ટને બધી મસાલાને કરી હતી તે બધી આપણે એક થાળમાં કાઢી લીધી છે. ઘઉંનો લોટ 1 વાટકો, ચણાનો લોટ અડધો વાટકો, મેથી, મીઠું, અજમો, તલ, આમચૂર પાવડર, દહીં, તેલ, હવે આપણે હાથની મદદથી એને બધું મિક્સ કરી દઈશું. તો જો આપણો લોટ તૈયાર થઈ જશે. આપણે મોયણ થઈ જશે તેલમાં છૂટું કરવાનું હોય તે. હવે આપણે જે પાણી વધ્યું હતું લસણનું પેસ્ટવાળું એ આપણે અંદર એડ કરી દીધું છે. હવે આપણે ફોરા હાથે બધો લોટ બાંધી દઈશું. તો આપણે આવી રીતે ધીમે ધીમે લોટ બાંધી જવાનો છે. તો આપણો લોટ સરસ રીતે બંધાઈને તૈયાર થઈ જશે. હવે લોટને આવી રીતે 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે 5 બટાકા લઈ લીધા, સોલેલા, બાફેલા. આપણે બટાકાને જણા હાથની મદદથી મસળી જાય તો આપણો મસાલો બટાકાનો તો તે મસળીને તૈયાર થઈ જશે. હવે આપણે એક તપેલીમાં ડુંગળીને તેલમાં ફ્રાય કરી દેવાની છે. હવે જે આપણે લસણ આદુની પેસ્ટ હતી મરચાંની તે પણ અંદર ફ્રાય કરી દેવાની છે. ને આપણે ચમચીની મદદથી હલાવી જવાનું છે. ગેસ મીડિયમ થાય તો આપણી જે ડુંગળીની પેસ્ટ તે તૈયાર થઈ જાય. હવે એ આપણે એમાં એડ કરી દઈશું બટાકાની મસાલાની અંદર. મરચું, મીઠું, ધાણા જીરું, આમચૂર પાવડર, ગરમ મસાલો, અજમાને આપણે હાથથી ક્રશ કરી દેવાનો છે. ધાણાને પણ આપણે હાથથી ક્રશ કરીને નાખશું. કોથમીર, આપણે થોડી વધારે નાખવાની છે. અને હવે બધા મસાલાને આપણે હાથની મદદથી
સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણો મસાલો સરસ બનીને તૈયાર થઈ જશે. જો એકદમ તેલમાં લોયા પેલું થાય એવી રીતે તૈયાર થઈ જશે. તો આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે લોટને જોઈ લઈએ તો આપણો લોટ સરસ થઈ જશે બનીને. આપણે લોયા બનાવીને જોઈ લઈશું. તો જો આપણા લોયા સરસ બનવા મળ્યા છે. તો આપણે આવા માપના જ લોયા વણવાના છે. તો આપણે હવે નહીં રોટલી વણવાની છે, પતલી પતલી. ઘઉંનો લોટ લેવાનો છે રોટીની તે માટે. જો આપણે હવે પતલી પતલી રોટલી વણવાની છે, બધી સાઈડથી સરખી એકદમ. હવે આપણે છે ને એમાં જે મસાલો બટાકાનો તૈયાર કર્યો તે આપણે થોડો ચમચી ભરીને નાખવાનો છે અને સારી રીતે ચોંટાડવાનો છે અંદર. હવે આપણે રોટલીને પહેલાં 2 બાજુથી વાળી દેવાની છે, આડી સાઈડથી આવી રીતે. પછી આપણે જે ઉપરની નીચેનો ભાગ હતો તે આપણે સારી રીતે વાળીને અસલ દબાઈ દઈશું, એટલે કે આપણો છૂટો ના પડી જાય તે માટે રોટલીથી મસાલો. હવે આપણે એને કોરા લોટની મદદથી પેલો કરવાનો, એટલે કે ચોટીને તે માટે કોરો લોટ લગાવવાનો છે. તો આપણે છે ને જે પરોઠો છે તેને આપણે ઉપરલી સાઈડથી જે વાળે તો તે બાજુથી જ બનાવવાનો છે કે તૂટી ના જાય તે માટે આપણે આવી રીતે ફોરા ફોરા હાથે બનાવવાનો છે. ફોરા ફોરા હાથે બનાવશું તો આપણો મસાલો બહાર ના નીકળે અને સારી રીતે બની શકે. તો આપણે આવી રીતે બધા પરોઠા આપણે આવી રીતે ફોરા ફોરા હાથે જ બનાવવાના છે. તો જો આપણો પરોઠો બનીને તૈયાર થઈ જશે. જો આપણે પરોઠો છે ને તો એની કોર પણ આવી રીતે સારી રીતે પતલી પતલી થઈ ગઈ છે. હવે આપણે એક લોટી ગરમ કરી દીધી, તેના પર આપણે આ પરોઠો શેકવા મૂકી દીધો છે. આપણે ગેસને થોડો માપનો રાખવાનો આસ્તે. હવે આપણે છે ને એને ઉખાણાની મદદથી જ ફેરવવાનો છે. જો કે આપણે એમને ફેરવા જશું તો આપણો પરોઠો તૂટી જશે અને સોય ફેરથી આવી રીતે ઉખાડીને પછી જ આપણે પરોઠો પલટાઈ દેવાનો છે. આપણો પરોઠો એક બાજુથી સેવાઈ જશે. હવે આપણે છે ને ઉપર ઘી લગાવી દેવાનું છે ચમચીની વડેથી. ચમચી વડે ઘી લગાવી તે આપણે ફેરથી આમ પલટી દેવાનું છે ઉખાણાની મદદથી. આવી રીતે ધીમે ધીમે ઉખાડવાનું છે, તૂટી ન જશે તે માટે. તો જો આવી રીતે આપણે બીજી સાઈડ પણ ફેરવી દીધી છે. હવે આપણે એ સાઈડ પણ આપણે ઘી લગાવી દઈશું. તો આપણો પરોઠો સરસ ફૂલવા લાગે છે. આવી રીતે ઉખાણાની મદદથી આપણે ફેરવી દઈશું. તો જો આપણો પરોઠો તરત તૈયાર થઈ જાય છે. આપણે ગેસની મીડિયમ સાઈડ જ રાખવાનો છે, કેમ કે આપણે ફૂલ ગેસ કરશું તો આપણો પરોઠો બળી જશે. તે માટે આપણો પરોઠો બનીને તૈયાર થઈ જશે. તો આપણે એને છે ને રૂમાલથી મદદથી તમારે પણ દબાઈને શેકવો તો પણ શેકી શકાય છે અને એમને પણ શેકી શકો છો. જો આપણો પરોઠો બનીને તૈયાર થઈ જશે. અને પરોઠાને છે ને આપણે એકદમ પોચો રૂ જેવો બનીને તૈયાર થઈ જાય. આપણે એને કોઈ બી સબ્જી સાથે ખાઈ શકાય છે. તો આપણો પરોઠો સરસ બની તૈયાર થઈ જશે. તો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. જય સીતારામ, જય માતાજી. જો આપણા પરોઠા સરસ એકદમ મુલાયમ જેવા પૂણા બનીને તૈયાર થઈ જશે. આ છે આપણા મેથીના આલુ પરોઠા. આ પરોઠા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને સોફ્ટ લાગે છે.